જય માતાજી મિત્રો, હવે આપણે દાળ અને શાક વઘારવા માટેનો બધો સામાન તૈયાર થઈ ગયો છે. આજે આપણે આ વાલનું શાક છે અને આ દાળ છે. દાળ વઘારવાનો આ બધો સામાન છે અને આ તપેલા બે વઘાર માટે ચૂલા ઉપર રાખી દીધા છે. હવે એમાં આપણે વઘાર માટે એમાં તેલ નાખશું. હવે આપણે આમાં તેલ નાખી દઈશું. મેં નાખી દીધું છે. તો હાલો મિત્રો, આપણે હવે તેલ આવી ગયું છે તો તેલમાં આપણે 2 દાણા 4 દાણા રાઈ નાખશું. ત્યારબાદ આખું જીરું, ત્યારબાદ થોડીક હિંગ નાખી દઈશું. ત્યારબાદ આપણા ખડા મસાલા નાખશું વઘારમાં. ત્યારબાદ થોડો ગરમ મસાલો. ત્યારબાદ વઘાર માટે થોડી ડુંગળી એડ કરીશું. સાથે લીલા મરચાં પણ. ટામેટાં, સ્વાદ પ્રમાણે મીઠું, ખાંડેલું લસણ, ત્યારબાદ હળદર, લાલ મરચું, અને ધાણા જીરું. ત્યારબાદ આપણે એને થોડું હલાવી દઈશું. ત્યારબાદ એને થોડું ચડવા દઈશું. ડુંગળી, ટમેટા અને મરચાં ચડી ગયા છે આપણા. તો હવે એની અંદર આપણે વાલ નાખી દઈશું. બાફેલા વાલ છે આ. વાલને આપણે રાતે પલાળી દેવાના અને સવારે 1 સીટી કરીને બાફી નાખવાના. ત્યારબાદ આપણે વઘાર દાળનું પણ રેડી થઈ ગયો છે. 2 દાણા રાઈ નાખી જોઈશું. ચાલો, આપણે હવે દાળનું પણ તેલ આવી ગયું છે. 2-4 દાણા રાઈ વધારે નાખીએ. ત્યારબાદ જીરું, ત્યારબાદ ખડા મસાલા તૈયાર વઘારમાં નાખી દઈશું. હિંગ નાખી દઈશું, ગરમ મસાલો, ત્યારબાદ વઘારમાં ટમેટાં અને મરચાં. એને થોડું હલાવી દઈશું. ત્યારબાદ એમાં આપણે દાળ નાખી દઈશું. દાળ નાખ્યા બાદ આપણે સ્વાદ અનુસાર મીઠું, હળદર અને મરચું એડ કરી દઈશું. ત્યારબાદ થોડું ધાણા જીરું નાખી દઈશું. થોડી વાર દાળને આપણે ઉકળવા દઈશું ધીમા તાપે. મિત્રો, આપણે હવે શાક તૈયાર થઈ ગયું છે અને દાળ પણ તૈયાર થઈ ગઈ છે અને ભાત પણ તૈયાર થઈ ગયા છે.
આ દહીં છે એમનું છાશ ફેરવી લેવાની છે. ત્યારબાદ આ રોટલી તૈયાર આટલી થઈ ગઈ છે. રોટલી વણવાનું પણ હાલ ચાલુ છે. ગરમા ગરમ રોટલી બને છે. તો મિત્રો, અમારી રસોઈ જોઈ અને તમે બધાને અમારી રસોઈ આગળ શેર કરજો. અમારી આઈડીને સબસ્ક્રાઈબ કરજો અને ફોલો કરજો. અને તમને અમારી રસોઈ સારી લાગી હોય તો અમને કમેન્ટ કરજો. જય માતાજી મિત્રો.